હિન્દુઓએ બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર સાથે એકતા દર્શાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યું। મોન્ટ્રિયલમાં બાંગ્લાદેશી હિન્દુઓએ બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને એકતા દર્શાવવા માટે મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું। આ વિરોધનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો ખાસ કરીને હિન્દુઓ પર સતત હિંસાને ધ્યાનમાં લાવવાનો હતો। પ્રદર્શનકારોએ મોન્ટ્રિયલના ડાઉનટાઉનમાં ભેગા થઈને પ્લેકાર્ડ્સ પકડીને ન્યાય અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા માટે નારા લગાવ્યા। તેમણે કેનેડિયન સરકારને બાંગ્લાદેશની આંતરિક સરકાર પર અલ્પસંખ્યકોના અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા માટે દબાણ કરવા અનુરોધ કર્યો। આ વિરોધ મોન્ટ્રિયલમાં બાંગ્લાદેશી હિન્દુ સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ માનવ અધિકાર સંગઠનોનું સમર્થન હતું। પ્રદર્શનના વક્તાઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ચાલુ રહેલી અત્યાચારને હાઇલાઇટ કરી, જેમાં મંદિરો, ઘરો અને વ્યક્તિઓ પરના હુમલાઓનો સમાવેશ થાય છે। તેમણે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। પ્રદર્શનકારોએ કેનેડિયન સરકારને મજબૂત વલણ અપનાવવા અને બાંગ્લાદેશી અલ્પસંખ્યકોના અધિકારો માટે વકીલાત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। મોન્ટ્રિયલમાં વિરોધ બાંગ્લાદેશી પ્રજાસત્તાક દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની દયનીય સ્થિતિ વિશે જાગૃતિ લાવવાના વ્યાપક આંદોલનનો ભાગ છે। કેનેડાના અન્ય શહેરો જેમ કે ટોરોન્ટો અને વેન્કુવર તેમજ અન્ય દેશોમાં પણ સમાન વિરોધ પ્રદર્શન યોજાયા છે। Christians, Buddhists, and all religious minorities have been beaten, raped, tortured, and killed. Homes have been burnt, temples and churches have been burnt all to the ground. I'm Bengali, I'm Bangladeshi. I want to be proud of Bangladesh. But how can I be proud when I cannot guarantee my own or my family's safety there? Joy Shri Ram! Peace and fraternity. We want peace. We want justice. We want to bring an end to the ongoing violence on the minority Hindus and other minority communities in Bangladesh. What is happening, have you seen? Their justice is crying in darkness in everywhere in the country. Injustice dominates in every part of the country. There is no rule of law. Only there is no humanity. There is only mob justice everywhere. The present caretaker government, influenced by some fundamentalists, started mob rule. Islamic fundamentalist. Extremist started mob rule in the country. There is no justice. The minority, not only the minorities, the progressive politicians, freedom fighters, singers, and the glorious independence of Bangladesh that achieved in 1971 is also at stake because of the influence of some radical Islamic fundamentalists who want to convert Bangladesh into Afghanistan and Pakistan. But we want peace, justice, fraternity, and the humanity and the rule of law for all peoples of Bangladesh. Let us appeal to the present caretaker government of Bangladesh to stop ongoing violence in Bangladesh.